કેટલો બધો આમ પણ હાથ કરી બતાવજો એટલો બધો તું ચાપડો અને આવી ગયું છે ટ્રેક્ટર એક ટ્રેક્ટર કમ્પ્લીટ ભરી દીધું છે હજી આટલી પડી છે કલમી બોર છે આ છે કીર્તિકા આ છે સાક્ષી આ જો પતંગની ખરીદીઓ માટે બધું ચાલુ હોય એમને હવારમાં નિહાળમાં ઉતરણ છે એટલા માટે આપણે પતંગ A few moments later. ફરી એક વખત સ્વાગત છે તમારું આજના જોગમાં ઓફિશિયલ બ્લોગની અંદર તો આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આવી ગયા છીએ 4 વાગવા માટે આપણે ચા નાસ્તો કરી અને હવે આવી ગયા છીએ ડાયરેક્ટ 4 વાગવા માટે તો ગાઈઝ આટલી 4 તો કાલની વાટેલી પડી છે આ બાજુ મમ્મી 4 વાટે છે અને ગાઈઝ આપણે 4 વાટવા માટે આવી ગયા છીએ હવે અને 4 લગભગ 2 ટ્રેક્ટર ભરીને વાટવાની છે કાલે 2 ટ્રેક્ટર ભરીને 4 વાટી હતી અને આજે વાટવાની છે તો ગાઈઝ બ્લોગમાં જોડાયેલા રહેજો આજનો શું રૂટિન છે તમને બતાવશું આ બાજુ આટલી વાટાઈ ગઈ છે લાવવાનું છે પતંગ લાવવાનું છે કેટલો પતંગ લાવવાનો કેટલો કેટલો બધો આમ પણ હાથ કરી બતાવજો એટલો બધો તું ચગાય એકલી ચગાય ને આવડે તને ચગાવતો કે તને ચગાવવાનું મને બતાવજે કે તને ચગાવવાનું પતંગ ઊંચે ચગન આમ કરીને ચગાવો ઊંચે કેમ એવું આવી ગયું છે ટ્રેક્ટર ભરવા માટે 4 અને આટલી વાટી રહ્યા છીએ આપણે અને આવી ગયું છે ટ્રેક્ટર હા બરાબર નહીં થાય તો આપણે 2 જણા વાટીએ એ બલ્લુ નાઈ હા નાઈ આમ તાક નાઈ તું સાચું કે આમ ખાજે કોને નવરાય તને હા એવું ટ્રેક્ટર ભરી રહ્યા છે ટ્રેક્ટર ભરી અને ભાઈ નાખવા જાય છે કૂવા પર એક ટ્રેક્ટર કમ્પ્લીટ ભરી દીધું છે હજી આટલી પડી છે જે ભરવાની બાકી છે હવે વળતા ફેરથી બીજું ટ્રેક્ટર લઈને આવે એટલે ભરીએ એટલી ગળા આપણું કામ ચાલો ચાલો લાવો દાંતેડું આ છે આપણું દાંતેડું અને લઈને કામ ચાલુ કરીએ ગશ કાપી નાખવું આપણે જે 4 વાટવાની વાટી રહ્યા અને બીજું ટ્રેક્ટર ભરી દીધું છે બીજું ટ્રેક્ટર ભરેલું લઈ અને ભાઈ જા ઘેર અને આપણે જઈએ છીએ મસ્ત વસ્તુ બતાવો તમે ખાલી બ્લોગમાં જોડાયેલા રહેજો 2 મિનિટ ખાલી વિડીયો સ્કીપ ના કરતા હાલ જ તમને બતાવું તો જો ગાઈઝ આપણે આવી ગયા છીએ બોર ખાવા માટે જો મસ્ત મજાના બોર છે ને કલમી બોર છે અને
અને આપણે આવી ગયા હતા ગાઈસ બોર ખાવા માટે. ખાઈને બતાવો કેવો છે એ. એક નંબર ગાઈસ. જોરદાર છે. ખાવો હોય તો આવી જાઓ. તો ગાઈસ આપણે તો આવી ગયા હતા બોર ખાઈને કુવા પર. અને કુલદીપ ને સોહાની સાક્ષી પોણી ને કીર્તિકાન બધા તૈયાર થઈ ગયા સ્કૂલમાં જવા માટે. જો તૈયાર થઈ ગયા તો આપણે જઈશું એમને મળવા માટે. જો આ છે કીર્તિકા, આ છે સાક્ષી. હા નેહાળમાં જવા તમે? નેહાળમાં ખાવાનું મળે ને? બસ ભૂખ ગાઈઝ આપણે દરવાજાનું કામ આ બધું પટી ગયું છે, પણ હવે ખોલવાનું બાકી છે. શીખર ક્યારે આવીને ખોલી. આ બાજુ છે સોહાની, આ બાજુ છે કુલદીપસિંહ. તો ગાઈઝ આપણે હવે જઈશું સ્કૂલમાં. તો ગાઈઝ આપણે સોહાનીને એમને સ્કૂલમાં મેકી અને હવે આવી ગયા છીએ ઘરે. ઘરે આવી અને ગાયો બાંધવાની બાંધી દીધી. બાંધીને હવે જઈએ છીએ ઘરે. હવે બોલો કોક વડગામ જવાનું કહે છે. હવે જોઈએ હવે વડગામ જવાનું કહે તો જવાય છે કે નહીં જવાય. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ જે હશે તમને કન્ટિન્યુ બતાવતા જાઓ. આપણે ગાયો તો બધી દીધી, ચાર નોખી દીધી ગાયો તો બંધ. તો ગાય જ આપણે હવે નાયા ધોયા ફ્રેશ થઈ ગયા છીએ અને કપડાં બદલી અને હવે જઈએ છીએ વડગામ. અને આપણે જે દરવાજાનું તમને કોમ બતાવ્યું હતું એ કોમનું જો સેન્ટિંગનો પત્રો બધો કાઢી લીધો છે. અને હવે આપણે જઈશું વડગામ અને જે દરવાજાનો પત્રો હતો કાઢી દીધો તમને બતાવું હું. ચમ તો જઈએ આપણે બેંકમાં કીડાસણ જઈ અને હવે આવી ગયા છીએ વડગામ. વડગામ આવ્યા છીએ મોબાઈલ બોલાન મૂકવાનો હતો એટલા માટે. અને દુકાન તો બંધ છે પણ જો પતંગની ખરીદીઓ માટે બધું ચાલુ હોય. વડગામનો નજારો જોઈ લો તમે. તો ગાઈઝ વડગામમાં પતંગની ખરીદી કેટલા માણસોએ કરી કમેન્ટમાં કહેજો. આપણે વડગામમાં ભોળાના જે મોબાઈલનું કામ હતું એ ફાઇનલી બધું પટી ગયું ને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. પણ ચીક્કી લેવાની હતી તો ચીક્કી લેવા માટે ઊભા છીએ. 500 ચીક્કી કરાવીએ કિલો. ગાઈસ તમારા બાજુમાં આવી લારીઓ હોય તો અને વડગામની અંદર પાલનપુર જેવો માહોલ થયો પહેલાં વહેલી. આટલા સુધી ટ્રાફિક થઈ જો બજારથી મોડી ને 12 સુધી ટ્રાફિક થઈ. એટલી બધી ગાઈસ લાઈનો લાગી ને તો વાત ના પૂછે. લઈ લીધી ને તો ગાઈઝ આપણે આવી ગયા છીએ વડગામથી ઘરે. વડગામથી આવી ગયા છીએ ઘરે અને હજી તો જવાનું છે નોંદોત્રા. તો ગાઈઝ આપણે વડગામથી ઘરે આવી અને અડધો કલાક માટે ઊંઘી ગયા હતા અને હવે આપણે કીધું હતું કે આપણે જવાનું છે નોંદોત્રા. તો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ
નવદોત્રા જવા માટે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે જઈશું અમે નવદોત્રા જેમ જવાનું છે એ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. હું તમને આગળ જઈને કહું. એ જ આપણે નવદોત્રા કોમ હતું એ તમને કીધું હતું કે કણ જઈને કહેવા, પણ આપણે ગયા હતા ટ્રોલી જોવા માટે. તો ટ્રોલી જોઈ અને હવે આવી ગયા છીએ ઘરે. સોહાની કુલદીપને ન્યામાંથી લઈ અને આવી ગયા છીએ. જુઓ આ બાજુ આગળ છે કુલદીપસિંહ. પડીકો ખાય પડીકો. તો લાવી પડીકો. શેમ હમણાં લાવી? શું લાવી? ગોઠિયા પાપડી લાવી. તો આપણે હવે જઈશું ગાય દોવા. તો તારા કેમ કેન્સલ કરવું? આપણે હવે ગાયો દોઈને આવી ગયા છીએ ઘરે અને હજી નાહવાનું બાકી છે. કુલ્લુ કહું આ બાજુ ગાયો વાળા છોડી દીધી. દુકાન પટી ગયું હવે અને કીર્તિકાના નાહવાનું બાકી છે. પાછળ દાદા આવે કે પપ્પા આવે. દાદા આવે છે, કીર્તિકાના દાદા આવે. હો કુલદીપ તો રોડનારી હણા મને ઝપેટમાં લઈ લે એમ કરા. લે બંડી ફાટી જાય લ્યા. તા જો પેલા હવાળામાં પણ રો બે જણ. તા નાએ જવાનું રોએ જવાનું. તા નાએ તો રોતો તો કઈ નહીં રોતો હતો ઘરમાં બેઠો બેઠો. ચપ્પલ નાખી દીધો તો કોણ લેવા? તો ગાઈઝ આપણે ઘેર બેઠા હતા પણ કુલદીપના અને સોહાનીને એમના હવારમાં નિહાળમાં ઉતરણ છે એટલા માટે આપણે પતંગ લેવા માટે પીલુચા જવાનું છે. પતંગ લાવવાના ને? હા તો એમના માટે પતંગ લેવા જવાનું. પણ આજ 20 લીટરની બરણી ઉપાડીએ અને તમને વ્લોગમાં તમે કાલના વ્લોગમાં જોયેલું છે કે દરવાજો બનાવશે એટલા માટે ઓથી બરણીઓ ઉપાડી અને લઈ જવાની છે અમારા દરવાજા. તો ગાઈઝ 20 લીટરની બરણી એટલે 40 લીટરની બરણી અને એક્સ્ટ્રા બીજી બરણીનું વજન. અને રોજ બરણીઓ ઉપાડો ને તો એક્સરસાઇઝ કરવાની કે જીમમાં જવાની જરૂર ના પડે તમારે. લેવાડો તમને બતાવું. જો ખાલી બરણીઓને બતાવો. બરણીઓ 20-40 લીટર છે અને આપણે ઉપાડી અને અમારા દરવાજો લઈ જવાની છે. રોજ ઉપાડો તો જીમમાં જવાની કદી જરૂર જ ના પડે. કેમ બોલા? ના કુલદીપના અને આ કીર્તિકાની આ કુલદીપમાં જવું છે પીલુચા, મને જવું છે પતંગ લેવા જવું છે. તો ગાઈઝ આપણે પીલુચાથી ખરીદી કરીને આવી ગયા છીએ ને મસ્ત મજાના પતંગ ને ફિરકી બધું લઈને આવી ગયા છીએ. અંધારું છે દેખાતું નથી. આ બધું પતંગ એ સખ્ખો નહીં પતંગ. એ સખ્ખો મારે. મોટા બહુ પતંગ છે.
આ કીર્તિ ને બલ્લુ નું લે બલ્લુ લે લે એને પતંગ લાવે છે તો ગાઈઝ આપણો કુર્દીશીને પતંગ લાવી દીધો છે આ દોરી છે કાલે સ્કૂલમાં પતંગની ઉજવણી કરવાની છે એટલે કુર્દીપસિંહ એમને પતંગ લઈને જવાનું છે નિહાળમાં ને નિહાળમાં બોલા સાહેબે બસ તો હેડો કાલે નિહાળમાં લઈને જજો હો ને તો ગાઈઝ આપણે પેલું ચા ગયા હતા પતંગ લઈ અને દોરી ને બધું લઈ આવીને ઘરે આવી ગયા છીએ ઘરે આવીને તો જમવાનું બાકી તો જમી રહ્યા જમીને હવે બેઠા છીએ પથારી થઈ નહીં હજી તો પથારી થાય એટલે પછી ઊંઘવા જઈએ અને આપણે હવે ગાઈઝ આટલો વિડીયોને એન્ડ આપીશું તો આપણે ચેનલને લાઈક ના કરી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી